ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન ઉત્સાહપૂર્ણ માહોલમાં શરૂ થયા બાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે રવિવારના રોજ મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. એસઆઈઆર બાદ ગુજરાતમાં પ્રથમ ચૂંટણીઓ યોજાઈ રહી હોય મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારમાં શહેરના વિવિધ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો તેમજ સિનિયર સિટીઝનોમાં મતદાન પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ જોવા મળી હતી. ભારે ગરમી અને હીટવેવ વચ્ચે બપોર બાદ મતદાન થોડું ધીમું થયું હતું. શહેરના કેટલાક મતદાન કેન્દ્રો પર ઈવીએમ ખોટકાઈ જવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન 47.25%, વોર્ડ નંબર 2 કુંભારવાડામાં 55.40%, વોર્ડ નંબર 3 વડવા બમાં 48.26%, વોર્ડ નંબર 4 કરચલિયાપરા 58.56%, વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા 52.62%, વોર્ડ નંબર 6 પીરછલ્લા 47.10%, વોર્ડ નંબર 7 તખ્તેશ્વર 47.79%, વોર્ડ નંબર 8 વડવા 43.09%, વોર્ડ નંબર 9 બોર તળાવ 49.32%, વોર્ડ નંબર 10 કાળિયાબીડ સિદ્ધસર અધેવાડા 36.86%, વોર્ડ નંબર 11 દક્ષિણ સરદારનગર 42.39%, વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર તરસમિયા 41.51%, વોર્ડ નંબર 13 ઘોઘા સર્કલ અકવાડા 46.30% મતદાન નોંધાયું હતું. આમ ભાવનગર શહેરમાં સરેરાશ 48.26% મતદાન રહ્યું હતું. હજુ મતદાનની પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી શરૂ હોય મતદાનની ટકાવારી વધશે. પ્રેસ છે. અંદર ખાલી યાદ રાખજો. ઓકે ડન. રાખો 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 રાખો.